જામનગર શહેરમાં સામૂહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પંચેશ્વર ટાઉન વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેલ કરી 3 શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મ હાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તો બીજી તરફ આ બનાવમાં યુવતીનું શારીરિક શોષણ કરવામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ઘરકામ માટે જતા હતા। પંચેશ્વર ટાવર પાછળનું મકાન આવેલું છે, એમાં ત્યાં ઘરકામ કરતી વખતે આ જે આરોપી છે હુસેન દ્વારા કોઈ સમયે એમના ફોટા, નગ્ન હાલતમાં ફોટાઓ પાડી લીધેલા હોય નાતી વખતે, એ ફોટાઓ એમને બતાવી અને બ્લેકમેલ કરી અને વારંવાર તેના ઉપર બીજા એમના 2 સાથી આરોપી છે અમીર ખાન, જાફર ખાન જરાવર, ત્રણેય ભેગા મળી અને વારંવાર એના ઉપર મરજી વિરુદ્ધનું દુષ્કૃત્ય કરેલું છે। આ બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। અમીર ખાન, જાફર ખાન ઝરવર અને ફૈઝ લતીફ ઈયલ, આ ત્રણેયને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આગળની રિમાન્ડ પોલીસ માટેની કાર્યવાહી આગળ ચાલુ છે।